ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગુરુવારથી સ્વદેશી વેક્સિન કોવેક્સિનના ટ્રાયલનો પ્રારંભ કરાયો. પ્રથમ દિવસે ફિમેલ અને 4 મેલ હેલ્ધી વોલન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી. સોલા સિવિલમાં કુલ 1000 વોલન્ટિયર્સ પર ટ્રાયલ કરવાનો નિર્ણય કરાયો છે. અહીં ફક્ત એડલ્ટ વોલન્ટિયર્સ પર જ ટ્રાયલ કરાશે. ટ્રાયલની પ્રક્રિયા 1 વર્ષ સુધી ચાલશે. સ્વદેશી વેક્સિનના ટ્રાયલમાં હેલ્ધી વ્યક્તિને સામેલ થવા તબીબોએ અપીલ કરી છે. વોલન્ટિયર્સ તરીકે ટ્રાયલમાં જોડાવા ઇચ્છતા લોકો ઓનલાઈન માહિતી મેળવી શકશે અથવા તો સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાંથી પણ માહિતી મેળવી શકશે. હોસ્પિટલ તરફથી સંપર્ક માટે પણ એક મોબાઈલ નંબર જાહેર કરાયો છે. એ રસી સૌ પ્રથમ આપણે હેલ્ધી વોલન્ટિયર્સ છે, વોલન્ટિયર્સ જે પોતાની જાતે લેવા માટે તૈયાર છે એવાને અમે આપીશું. તો એ લિસ્ટ અમારે રોજ મેડિકલ ઓપીડી ચાલે છે નીચે ઓપીડી બ્લોકમાં સોલા હોસ્પિટલમાં. એ મેડિકલ ઓપીડીમાં 1 નંબરમાં જવાનું અને રોજ સોમથી શુક્ર 10 થી 1 કોઈ પણ વ્યક્તિ આવશે હેલ્ધી એ વ્યક્તિને અમે આ ટ્રાયલ રસી આપીશું. તો આ સ્ટડી અમે આજથી ચાલુ કરી દીધી છે અને 5 વોલેન્ટિયર્સને અમે આપી છે. આ સ્ટડી એક એવી છે કે જેમાં 1000 હેલ્ધી વોલેન્ટિયર્સને લેવામાં આવશે અને એમને મહિનાના અંતરે પહેલો ડોઝ આવશે ત્યારે એનું કન્સેન્ટ એમને સમજાવીને એમની આડઅસરો એમની ફાયદાઓ સમજાવીને એમને પહેલો ડોઝ આપવામાં આવશે. પછી મહિના પછી 28 ડેઝ પછી એ જ્યારે ફરી આવશે ત્યારે સેકન્ડ ડોઝ આપવામાં આવશે.